આવતા દિવસોમાં મકર સંક્રાંતિનો તહેવાર છે અને આ તહેવારને ધ્યાનમાં રાખીને એકતા યુવક મંડળ દ્વારા 500 જેટલા બાઇક સેફટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉત્તરાયણ તહેવાર નિમિત્તે લોકો દ્વારા પતંગ ચગાવવામાં આવે છે, જે પતંગમાં ચાઇના દોરીના ઉપયોગ કરવામાં આવે છે, જેના દોરી ઉપર પ્રતિબંધિત છે। જે ચાઇના દોરીના કારણે કેટલાક બાઇક સવારના ગળામાં ફસી અને ગળા કાપી નાખવામાં આવે છે, જેના કારણે કેટલાક લોકો મૃત્યુ પણ પામે છે। જે લોકોને સેફટી માટે, લોકોને સલામતી માટે એકતા યુવક મંડળ દ્વારા શહેરના અલગ અલગ પોઈન્ટ પર સેફટી ગાર્ડ વિતરણ કરવામાં આવ્યું છે। આજના આ પ્રોગ્રામમાં પીઆઈસી પીજે સોલંકી સાહેબ, ટ્રાફિક ડિપાર્ટમેન્ટના એસઆઈ મુકેશભાઈ, ટીઆરબીનું જવાનો સહિત ટ્રાફિક પોલીસ કર્મચારીઓ સાથે એકતા યુવક મંડળના પ્રમુખ જબ્બાર ખાન અને તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી વાહનો ઉપર સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યું। આજ રોજ એકતા યુવક મંડળ જબ્બારભાઈ તરફથી હાલમાં ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે, જે અનુસંધાને લોકોની સેફટી માટે સેફટી બેલ્ટ તથા આ લોખંડની પટ્ટી વિતરણ કરવામાં આવી છે 500 જેટલી, અને અમને આમંત્રિત કરીને અમે હાલમાં ટ્રાફિક સપ્તાહનો મંચ પણ ચાલુ હોય, જેથી લોકોને વિનંતી કરીએ છીએ કે ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને પોતાનું જીવન સુરક્ષિત રહે, સુરક્ષિત રાખે। આ લોકો સેફટી બેલ્ટ પહેરે અને તાર જે આપણા દોરાથી બચવા માટે તાર બંધાવ્યા છે એનો ઉપયોગ કરે અને પોતાનું જીવન બચાવે, એનો અમે આગ્રહ કરીએ છીએ અને જબ્બારભાઈનો આ કાર્યક્રમ રાખવા બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। મારું નામ જબ્બાર ખાન પઠાણ। આજે એકતા યુવક મંડળ તરફથી ગરદન સેફટી વિતરણ કરવામાં આવ્યા છે। 500 થી વધુ અમે વિતરણ કરેલું છે। આપણા ટ્રાફિક શાખાના પીઆઈ અમારા સાથે હતા, એસએસઆઈ મુકેશભાઈ દરેક વાહન વાળાને રોકીને અને સેફટી લગાવવામાં આવી છે કે ભાઈ આપણે માંજાથી બચે, ગરદન કટવાથી। અમે 500 થી વધુને લગાવી આપ્યા છે હમણાં સુધી। અમે રઘુકુલ પોઈન્ટ, એક બિસ્મિલ્લા ટી સેન્ટર, પાવર હાઉસ પાસે ને બીજું આ રૂસબ પેટ્રોલ પંપ પાસે અમને ચાલે છે હાલ ફિલહાલ કાર્યક્રમ। અમે મેસેજ એ આપીએ છીએ કે આપણી જાન બહુ કિંમતી છે, આપણે વાહન પર નીકળે છે ઘરેથી તો આપણા ઘરવાળા વાહન જોઈએ છે કે આપણે ઘર ક્યારે આવશે, તો આપણે સુરક્ષિત રહો ને સારા રહો। और ચાઇના માંજાથી સાવધાન, કોઈ પણ વ્યક્તિ ચાઇનો માંજો નહીં વાપરે કે જે એનાથી પશુ પક્ષીને બી નુકસાન પહોંચે છે ને એ લોકો બી નુકસાન જખમી થાય છે। એટલે માંજા રોડ પર હોય, ગમે ત્યાં હોય, આપણે ઉચકી લે અને એને કચરામાં નાખે, નહીં તો એને જલાવી દે, એવી અમારી અપીલ છે જનતાથી। જય હિન્દ, જય ભારત।